ગુજરાતી મેજોરિટી ગુજરાતી છે અહીંયા બધા, રાઈટ. અને હું સરે ઘણી બધી મોટી મોટી વાતો કરી દીધી. એકચ્યુઅલી આઈ એમ વન ઓફ ધ સ્ટુડન્ટ લાઈક યુ ઓનલી, સ્ટીલ આઈ એમ લર્નિંગ. સો તમે અને અમે એક જ લેવલે છીએ, રાઈટ. સો આપણે અહીંયા એઝ અ ફ્રેન્ડ વાતો કરીશું, અને તમારા મગજમાં કાંઈ પણ હોય તો તમે મને તરત પૂછી લેજો. અહીંયા શરમાવાની કોઈ જરૂર નથી ને. એમ પણ આજ તમે લોકો જનરેશન એક્સ માનો છો, રાઈટ. નેક્સ્ટ જી બને શું કહે છે? જેનઝી સોરી જેનઝી તો એ તો બહુ વધારે એડવાન્સ છે, રાઈટ. 13 વર્ષમાંની છોકરીએ 100 કરોડની કંપની ઊભી કરી દીધી, 100 વર્ષની છોકરીએ 1500 કરોડની કંપની ઊભી કરી દીધી, 11 વર્ષના છોકરાએ કેટલા હજાર કરોડની કંપની ઊભી કરી દીધી, રાઈટ. આજનું જનરેશન ઘણું ફાસ્ટ છે. ફોન ડિસ્ટર્બ કરશે અને સાઇલેન્ટ કરી દઉં છું. ઓકે, તો એનીવેઝ આઈ એમ હિયર ટુ જસ્ટ હેલ્પ યુ આઉટ. કે મને મારો પણ થોડો સ્વાર્થ છે અંદરમાં કે અમારા એનજીઓ માટે કે કોઈના પણ માટે, અમારા એનજીઓ માટે નહીં, એનીવે મારી કોશિશ હોય છે હું જ્યાં બી જાઉં છું ને ત્યાં આગળ લોકોના હૃદયમાં એક સેવાનું બીજ વાવવાની કોશિશ કરીએ કે એના સેક્ટરમાં એ જ્યાં બી ક્યાં છે ત્યાં રીતે લોકોની સેવા કરી શકે. ને તમને કંઈ ગાઈડન્સ જોઈએ તો હું એમાં હેલ્પ કરીશ તમને, રાઈટ. એનીવેઝ નેક્સ્ટ થિંગ ઇઝ ગોલ સેટિંગ. બધાને ખબર જ છે ને અહીંયા આગળ. પહેલાં સમજાવવું પડતું, અમે કોલેજ જઈએ ને તો લોકોને ગોલ રીતે સમજાવવું પડતું કે લાઈફ માટેનો ગોલ હોય એવું લોકોને ખબર ન પડતી એમ. સ્લોલી ગ્રેજ્યુઅલી તમે બધા ઇન્સ્ટાગ્રામ ઉપર રીલ્સ જોતા હો, યુટ્યુબ પર જોતા હો, તમને બધું ખબર જ છે. એટલે બહુ વધારે કંઈ મારે સમજાવવાની જરૂર નહીં પડશે આમ તો, પણ છતાં આપણે ડિસ્કસ કરીએ. એક ફાસ્ટ રાઉન્ડ કરીએ, ઇન્ટ્રોડક્શન રાઉન્ડ કરીએ. મને કોઈના નામ ખબર નથી, પણ ખાલી એક નામ જાણી લઈએ બધાના નામ, અને તમે શું સ્ટડી કરો છો અત્યારે, એટલી 2 વસ્તુ ખાલી મને. મંથન, શું કરો છો તમે અત્યારે? 12 પાસ કર્યું છે. ઓકે, સંભળાય છે પછાડી? શું નામ છે આનું? ખાલી પોતાનું નામ જ કહો, મને સરનેમની જરૂર નથી. યોર નેમ અને તમે શું ભણ્યા છે તો ખાલી. 10 પાસ છો. શું એજ તમારી? 16 વર્ષ. ગણવા પડે નહીં. તમારું ખાલી નામ જ જોઈએ મને, અને તમે કેટલું ભણ્યા છો તે જ મને જોઈએ. 12 પાસ છો. ઓકે. નાઇસ આન્સર, ગુડ. हेतवी ना. व्हाट यू डू राइट नाउ? अभी क्या? ग्रेट, गुड. ओके, ठीक है. हम पहले इनको ख़त्म कर लेते, फिर इधर आते हैं वरना कन्फ्यूजन होगा. रुद्र, 12 પાસ થઈ ગયા તમે. અત્યારે શું કરો છો રાઈટ નાउ? હમણાં એક્ઝામ આપી તમે? ઓકે. Little bit louder, please. Good. Perfect. Good. Okay. From here. પાર્થ 10મા એક્ઝામ બધા સેમ, બધા 10મા વાળા છે અહીંયા આગળ. 10 આ 12 વાળા બધા. આ 10. નેહા જોરમાં બોલે. નેહા બધા અવાજ જવો જોઈએ પછાડી. હા, નેહા 12 ચાલશે, રાઈટ. હા. મુસ્કાન 12ની એક્ઝામ આપી. ગુડ. વૈષ્ણવી 12ની એક્ઝામ. ગુડ. નેતા 12ની એક્ઝામ. સન્મિતા 12ની એક્ઝામ. માનસી 10ની એક્ઝામ. ખુશી 12ની એક્ઝામ. નિષ્ઠા 10ની એક્ઝામ. નંદિકા 10ની એક્ઝામ આપી. ઈશા 10ની એક્ઝામ. મેજોરિટી આર ફ્રોમ 12th એન્ડ ધેન 12th. તો પછી આગળ શું? તમે બધા 10મા વાળા 12મામાં જવાના છો ને? તમે કોલેજ જવાના છો બધા? ગુડ. તમારી સ્કૂલમાં એનએસએસ હતું? એનએસએસ, એનસીસી તમારે ત્યાં હતું? એનસીસી હશે નહીં ઘણી સ્કૂલોમાં? એનએસએસ ઘણી સ્કૂલોમાં નથી હોતું, કોલેજમાં હોય છે, પણ અમુક સ્કૂલમાં હોય છે. તમારે ત્યાં હતું, રાઈટ. વોટ ઇઝ ધ મોટો ફોર દેટ? એનસીસી, એનએસએસ શેના માટે છે? આર્મી. ઓકે. એનસીસી ઇઝ ફોર આર્મી. ઓકે. એનએસએસ ફોર કેડેટ, રાઈટ. નેશનલ સર્વિસ સ્કીમ. એટલે એનએસએસ, એનસીસી એ એકચ્યુઅલી આર્મીમાં જવા માટે ઇટ ઇઝ ઓકે, એમાં જવા માટે તમે ટ્રેન થાય, પણ એ બધા જ કે આર્મી જતા નથી. એનું કન્સેપ્ટ એ છે કે તમે થોડું સમાજ સેવા શીખો. એનસીસી સ્પેસિફિક કે જે લોકોને મિલિટરી ડિસિપ્લિન શીખવું છે એના માટેનું છે, રાઈટ. જેટલા લોકો શીખે છે કે 100% આર્મીમાં જતા નથી, એ લોકો પોતાનું કરિયર બનાવે છે, પણ એ એક મિલિટરી લેવલનું ડિસિપ્લિન તમારામાં આવે ને. એનીવેઝ, ગુડ. સો ગાઈઝ, શું ગોલ છે તમારો એમ પૂછવા પહેલાં એમ કહો કે કોને કોને ગોલ બનાવ્યો છે? કોઈ ગોલ બનાવ્યો છે ખરી?
आपका तो मैं लास्ट में लेता हूँ સ્ટાર્ટ વિથ ધીસ ગાઈઝ. સો મને હાઈ હેન્ડ રેઝ કરો કે કેટલા લોકોએ પોતાનો ગોલ બનાવ્યો છે. બોયઝને પૂછવામાં 90% આવશે કે પેલી સ્કૂટી પછાડી મારે જવાનો જ મારો ગોલ. હા ને એવું જ હોય ને, ફિલ્મોમાં જોઈને પેલું આમ ગોલ ફેરવવાની પછી નીકળી જવાનું પછાડી. સ્પોર્ટ્સ બાઇક લાવવાની 250 સીસીની 2 લાખ 3 લાખની બાઇક આવે પછી પેલી સ્કૂટી પછાડી જ જવાનું આપણે ધીમું ધીમું એમ ભગાવાની નહીં પછી. એવું નથી ને? હા ના, એટલે સ્કૂલ ટાઈમથી હજુ તમે કોલેજમાં જઈ રહ્યા છો એટલે પછી એક ગોલ તમારો બનશે થોડી વારમાં. પછી તમને 10મા વાળાને 2 વર્ષ વાર છે, જે 12માં છે એનો ગોલ બની જશે તરત જ. આના સિવાય એટલે આવા ગોલ સિવાય કે ગોલ કોઈ હોય તો મને કહી શકે તમારે લોકો. ખાલી કોના ગોલ લાઈફમાં બન્યા છે ખાલી ગોલ એટલે કરતાં સર ડિસ્ક્રાઇબ કર્યું ને આપણને, અન્ડરસ્ટેન્ડ મેમ. એક કામ કરો તમે પહેલાં કહેજો, આ લોકોને આઈડિયા આવશે, તમે લાસ્ટમાં. એવું આવું નહીં ચાલે. એનીવેઝ ચાલો, ખાલી મને હેન્ડ તો કરો કે કોના ગોલ છે લાઈફમાં. કોઈના બી ગોલ નથી? 0 ગોલ. સારું, 1 ઇઝ ધેર. NSS વાળા ભાઈને કોઈ ગોલ છે? NCC વાળા કંઈ શીખવ્યું નહીં તમને ગોલ વાતે? એનીવેઝ ફાઇન. તો આપણે અહીંથી છૂટા પડીએ પહેલાં બધાના ગોલ આપણે બનાવશું. ગોલના પ્રકાર ખબર છે કોઈને? નહીં ખબર? ઓકે, વોટ ઇઝ ગોલ? ઓકે, UPSC શું પણ પાસ કરવી છે? UPSC IAS બનવું છે? IAS ઓફિસર બનવું તમારે? હોવું कोशिश जारी है. कोशिश करने वालों की कोशिश करने वालों की બધાને ખબર જ છે યાર. આજના જમાનામાં તમે કોઈને બી મોટિવેશન લેક્ચર લેવાની જરૂર નથી, બધાને ખબર જ છે બધું. બટ ધ થિંગ ઇઝ યુ હેવ ટુ સ્ટાર્ટ. તમે છે ને એક મેં કાર્ટૂન જોયું હતું, એમાં છે ને ફ્યુચરિસ્ટિક બતાવે કે ભવિષ્યમાં શું થશે, મંગળ ગ્રહ પર બધી વસ્તી બતાવે એમ. પણ બધાના જે મગજ ખરા ને એ આમ 10 ગણા મોટા હોય ને આવે, લાકડીથી એકવીને ચાલતા હોય. પ્રોબ્લેમ શું હતી કે લોકો વિચાર્યા જ કે નોલેજ દુનિયાભરનું આખા વિશ્વનું નોલેજ, એમ એક્શન કોઈ નહીં રહે. યુ હેવ એવરીથિંગ, યુ હેવ નોલેજ, ઓલ ધ નોલેજ. તમને ઇન્સ્ટાગ્રામ ઉપર દુનિયાભર નોલેજ મળી જાય છે આજે. રાઈટ, બધા પ્રકારના મોટિવેશન ત્યાં છે જ, બધા પ્રકારનું નોલેજ ત્યાં છે જ. તમે કોમ્પ્યુટર જે શીખો છો એવું બધું ત્યાં તમે શીખવા મળે છે, પણ एक्शन देवा मेरे को तैयार नहीं, लाइक दैट. सो आप उसके लिए क्या कर रहे हो अभी? तो आप थोड़ा सा खड़े हो जाइए, आपके बारे में बताइए थोड़ा सा, इनको स्पेस दो भाई खड़े होने की. आप आपका नाम बताइए, आपका गोल क्या है और उसकी क्या तैयारी करें आप? मेरा नाम सोनकर मंथा है, मैं यूपी से उत्तर प्रदेश से हूँ, उत्तर प्रदेश जौनपुर से हूँ. और मैंने सर ये है कि कुछ हालातों को देखते हुए अपने आर्थिक जीवन में जैसे कि कुछ देखते हुए तो मैंने कोई सोचा विचार तो एक गोल सेट किया है, तो उसके ऊपर मैं काम कर रहा हूँ. बट मैं एक गोल का नाम बताइए, क्या है वो गोल? वो UPSC IAS. आपको सरकारी अधिकारी बनना है और IAS अधिकारी बनना है. IAS अधिकारी में क्या अधिकारी बनना है पता है आपको? उसमें बहुत सारे आते हैं अलग अलग. कुछ फाइन किया है क्या? कोई भी चलेगा, सरकारी अफसर बनना है. ओके, IAS की एग्ज़ाम करके लोग अधिकतर कलेक्टर या पुलिस अधिकारी IPS बनते हैं. IAS इज़ कलेक्टर और जो है वो सेगमेंट आता है. IFS आपका आता है फॉरेस्ट के लिए और IPS पुलिस के लिए. एनीवेज ठीक है. तो आपका एज क्या है? 19 साल का लड़का है. 10वीं की एग्ज़ाम दी है आपने? 12th चालू है, 12th की एग्ज़ाम दे दी है, कॉलेज में जाने वाला है और अभी से उसका गोल क्लियर है. वेरी गुड. बस एक क्लैप फॉर करिए अपने माटे. कुछ भी हेल्प चाहिए हमको बताइए, है ना? आई एम देयर. मुझे बताना कुछ भी चाहिए तो. आपके में से किसी को भी अगर गवर्नमेंट की तैयारी करनी है तो आप मेरा नंबर सेव कर लेना, व्हाट्सएप पे ग्रुप बना देंगे. एंड जो भी मटेरियल्स चाहिए होगा कुछ भी हम उसको ट्राई करेंगे आप तक पहुंचाने के लिए. हम लोग एक ऐप बनाने की ट्राई कर रहे हैं लेकिन कॉस्टिंग वो कुछ ज़्यादा ही आ रही है उन लोग की, और जो रॉयल्टी भी बहुत ज़्यादा मांग रहे हैं. तो उसके अंदर हम कोशिश करेंगे सबको फ्री ऑफ कॉस्ट गवर्नमेंट एग्ज़ाम की तैयारी कराएंगे आपको, है ना? कोई भी हो, क्लर्क से लेकर के पुलिस की एग्ज़ाम हो, एनीथिंग इज़ दैट. हम लोग डिफेंस ट्रेनिंग बहुत बार चला चुके हैं फ्री ऑफ कॉस्ट, सूरत में भी ट्राई करते हैं करने के लिए. एनीवेज सो सबसे पहले गोल की बात करते हैं. क्या किसी को पता है कि गोल के प्रकार, गोलना प्रकार खबर है बधाने क्या क्या प्रकार गोल हो सके? ચાલો, બધાની ઘરે મધર છે ને, બધાના મધર છે. તમે ઘરે જમવા માટે તો મમ્મી પાસે યાદ રાખતો મોટો ભાગે. છોકરીઓ ઘરે જે રસોઈ કરતી હશે કદાચ હજી બી, હા ને? હા, એમાંથી મેજોરિટી એવું જ હોય છે. પણ એક તમારા મધરનો શું ગોલ હોઈ શકે? એક ગૃહિણી ઘરમાં હોય ને, હાઉસવાઈફ હોય, એનો શું ગોલ હોય મોટા ભાગે? એનો બી એક ગોલ હોય અને એ ગોલ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે ફેમિલી માટે. શું એક નાનકડો ગોલ મને કહો ને. જો અમને ખબર છે સૌથી મોટો ગોલ રસોઈ છે ભાઈ. એ ગોલ ના હોય ને લાઈફમાં તો તમે જમો જ નહીં.
કોઈ પણ ફેમિલીમાં લેડીઝ માટે સૌથી મોટો કે આજ ક્યાં બનાવું, ટીમ આવે ને આજ ક્યાં બનાવું, અરે આજ ક્યાં બનાવું મેં યાર, આ સૌથી મોટો પ્રશ્ન છે એના માટે. અને આ એનો ગોળ આજે બી હું સારી એ પ્રશ્ન કેમ આવે છે કે એને સારામાં સારું ખવડાવવું છે, કે ભાઈ મારા પતિદેવ ઘરે આવે, મારું છોકરું ઘરે આવે તો એને કોઈક સારું ખવડાવું. અદરવાઇઝ એને ખબર છે કે ભાઈ આમાંથી આમ બટાકા કાંદા કરી શાક બની જાય, એ રોજ બનાવી શકે છે, રાઈટ. પણ એને એવું નથી એને કે આજે એનું બીજું શું સારું ખવડાવું, એ બીજું શું સારું ખવડાવે, એના મગજમાં એ ગોલ હોય છે હંમેશા પોતાના ઘરની વ્યક્તિઓને એક સારું ખવડાવવાનો અને ગોલ છે મગજમાં. આ અહીંથી તમે શીખી શકો, રાઈટ. તો સી નોઝ દેટ બિકોઝ સી ઇઝ ડુઈંગ દેટ થિંગ્સ. તો આપણને એક ગોલ જ છે. ગોલના પ્રકારો છે શોર્ટ ટર્મ એટલે ઇન્સ્ટન્ટ ગોલ કે જે તાત્કાલિક તમારે ફૂલફિલ કરવા પડે છે, શોર્ટ ટર્મ ગોલ એન્ડ લોંગ ટર્મ ગોલ, આ ગોલના પ્રકારો છે. તમે અલગ અલગ પ્રકારના તમારા ગોલ હોય છે. તમે બધા પહેલાં ભણ્યા તો ડાયરેક્ટ 12મા ધોરણમાં આવી ગયા તમે લોકો? નહીં, 10મા ધોરણમાં ડાયરેક્ટ આવી ગયા આપણે? પહેલાં આપણે નર્સરી ગયા ને, નર્સરીમાં ગયા આપણે, રાઈટ. પછી ત્યાં આપણે પહેલાં તો કેજી કરીએ, નર્સરી પછી કેજી કરીએ, પછી ફર્સ્ટ સેકન્ડ થર્ડ કરીએ, હા ને. પછી આપણે 10મું ધોરણની ગોલ લઈએ કે 10માં પાસ થવું જ પડશે. આપણા ઘરે ઘણા બધા આપણા રિશ્તેદાર ને પેરેન્ટ્સને બધા આપણે સલાહ આપે આપણને, રાઈટ, કે જો 10મું ધોરણ કરી દે તારી જિંદગી પછી તારે એસ કરવાની છે. પછી આપણને ખબર પડે આ તો યાર 10મું પાસ કરીને કંઈ એસ થતી નથી તો 12મું કરીને થશે એમ. આપણને પિક્ચર તો એવું જ બતાવે, મોટું મોટું પિક્ચર બતાવે, બસ તું 12 પાસ કર તેરી જિંદગી સેટ. પછી ખબર પડે કે ભાઈ 12મું કરી તો પછી બહુ બાકી છે, રાઈટ. તો આપણો ગોલ સેટિંગ કરાવે છે. અલ્ટિમેટલી આપણા મગજમાં કંઈક પિક્ચર નાખે છે કે તમારો ગોલ સેટ કરો એમ, કે 10મું પાસ કરવાનું છે આપણે ગમે તે કરીને. એ ગોલ પતી જાય પછી નેક્સ્ટ ગોલ આવે આપણો, ત્યારે 12મું કરવું પડશે. પછી આ લોકો માટે થર્ડ ગોલ આવ્યો કે કોલેજ પાસ કરવી પડશે. કોલેજ સેટ કરો તો લાઈફ સેટ. રાઈટ, ધીસ ઓલ આર ધ યોર શોર્ટ ટર્મ ગોલ્સ. એજ્યુકેશન ઇઝ ધ બિગેસ્ટ ગોલ ઇન એવરીબડીઝ લાઈફ, જેના માટે આપણે 10-10 વર્ષ 15-15 વર્ષ નાખી દઈએ છીએ, રાઈટ. નર્સરીથી ગણશો તો 18-20 વર્ષ થઈ જાય તમારા. જો કે જમાનો બદલાઈ રહ્યો છે, એજ્યુકેશન ઘણું ફાસ્ટ થઈ રહ્યું છે. મોદી સાહેબે બી એજ્યુકેશન ઘણા બદલાવ કર્યા છે. બચપનથી જ તમને 4-5માંથી એઆઈ આવી જવાનું છે હવે, એટલે વાંધો નથી હવે. જપાન જેવી કન્ટ્રીઝમાં તો બચપનથી જ એ લોકોને જે નર્સરી લેવલથી સેલ્ફ બિઝનેસ શીખવાડે છે કે તમારા કપડાં જાતે ધો, તમે સ્કૂલે જાઓ તો સ્કૂલમાં સફાઈ જાતે કરવાની તમારે. સેલ્ફ ડિસિપ્લિન કહેવાય આને. જે માણસમાં સેલ્ફ ડિસિપ્લિન છે એ સ્ટડી ઓછું બી કરશે ને એ લાઈફમાં સેટ છે. વી આર ધ પર્સન હુ ટ્રેન ફોર ધ મિલિટરી. અમે લોકો બ્લેક કમાન્ડનું ટ્રેનિંગ લઈને આવ્યા છે બચપનની અંદરમાં. અમારી જે ટ્રેનિંગ થઈ છે બહુ ખતરનાક ટ્રેનિંગ હતી અને બધા 400-500માંથી અમે 80 જણા ખાલી બચ્યા હતા ખાલી ટ્રેનિંગ ખતમ થતા હતા આમાં. દેટ ઇઝ બિફોર 15 યર્સ. સો અમારામાં એ વસ્તુ અમેથી ગુજરાયા છે એટલે અમને ખબર છે ડિસિપ્લિન શું છે. અત્યારે આ છોકરાએ એક ગોલ તો બનાવી દીધો છે, પણ ગોલ બનાવ્યા પછી એમાં એક્શન અને ડિસિપ્લિન એ नहीं हो सकता, कहीं नहीं पहुँचे, राइट. उसके ऊपर हम बात करते हैं फिर दोबारा आपसे बैठ के कि आप उसके लिए क्या कर रहे हो, है ना. अभी राइट टाइम आ चुका है उसके लिए. एनीवेज, सो गोलना प्रकार કયા કયા હોઈ શકે છે? શોર્ટ ટર્મ, લોંગ ટર્મ, ઇન્સ્ટન્ટ ગોલ. ઇન્સ્ટન્ટ ગોલ ઘણા બધા હોય ને. તમે ઘરેથી નીકળ્યા અહીંયા આવવા માટે તો તમારો ગોલ શું છે? આઈટી આવવાનો, અહીંયા આવવાનો ગોલ છે ને તમારો. પછી તમે બેસી રહો જગ્યા પર એની બેન્ચ પર, સામે મૂવી ચાલતું છે, પેલા ટીવીમાં દેખાતું છે, પતાવી લેવા દે. પોસિબલ છે? આ ગોલ તમારો રહી જાય. જાપાનની અંદરમાં ઇવન ઓલ ઓવર ધ વર્લ્ડ જે કોઈ માર્શલ આર્ટિસ્ટ છે એ લોકો પિલ્સંગ વર્ડ બોલે છે. શું બોલે છે? પિલ્સંગ. એટલે એને એ લોકો બાવ કહે છે, બાવ નમન કરે છે. કોઈ પણ કામ કરવા પહેલાં એકબીજાને એ લોકો વિશ કરે કે તમે જે કામ કરવા માટે આવ્યો છો. એટલે અમે લોકો પિલ્સંગ જે વર્ડ યુઝ કરતા હતા એ ટાઈમ. તો તમે જે કામ કરવા માટે આવ્યા છો એ જઈ રહ્યા છો એ કામ સારી રીતે થાય એવી ભાવના વ્યક્ત કરે એકબીજાને રોજ જ, હરેક કામમાં. હરેક દિવસે એ લોકો એને વિશ કરે એકબીજાને, પોતાને બી વિશ કરે, સામેવાળાને બી વિશ કરે એમ કે તમારું કામ સારી રીતે થાવ. તમે આજે ભણવા માટે અહીંયા આવ્યા છો, કંઈક શીખવા માટે આવ્યા છો, તો તમે એ કામ સારી રીતે શીખો અને સારી રીતે શીખીને ઘરે જાઓ એમ. તો તમારે બી આ રીતે રોજ એક વસ્તુ નક્કી કરવી જોઈએ, રાઈટ. કે હું જે નક્કી કરું છું ગોલ મારો કે આજે સવારે ઉઠીશ, કાલે સવારે, રાઈટ. રાત્રે નક્કી કરીને આપણે કે આવતીકાલે મને આ કામ બધા કરવાના છે, કરો કે નહીં કરો. સવારે ઉઠીને 2 કલાક મોબાઈલ ફેરવાના, પછી ચાલો હવે ટાઈમ થઈ ગયો જઈએ આપણે. એટલે આ સિનેરિયો થોડા વર્ષ પહેલાં હતો યુવાનોનો, હમણાં તો ઘણું ચેન્જ થઈ ગયું છે. એટલે આવું તો નથી કોઈના મજે બી કે ઉઠ્યા પછી હવે ટાઈમ થવા દે પછી આપણે ચાલવા માંડીએ એમ. આવતીકાલનું પ્લાનિંગ રાત્રે હોવું જોઈએ આપણી પાસે, રાઈટ. તો ઇન્સ્ટન્ટ ગોલ્સ કે આવતીકાલે મારે શું કરવાનું છે ભાઈ. સવારે ઉઠો એટલે ઇન્સ્ટન્ટ ગોલ કે આજે મારા ટાસ્ક કયા કયા છે. પહેલો ગોલ કયો મારો? તો ભાઈ બ્રશ કરી ફ્રેશ થાઉં, એટલે ઇઝ ધ ફર્સ્ટ ગોલ. તમે આળસ કરી બેસી ગયા, ટીવીમાં સમાચાર જોવા બેસી ગયા કે બીજું જોવા બેસી ગયા, તો તે ગોલ તમારો પછી સારી રીતે નહીં થાય.
થશે ખરી, કરવું જ પડશે કમ્પલસરી, તમારે બ્રશ તો કરવું જ પડશે ને તમારે, રાઈટ? નવું તો પડશે જ તમારે, કે પછી કોઈ છે નવા વગર આવે છે અહીંયા? ભાઈ નવાનો ગોલ તો પૂરો કરી આવી બધા. એનીવેઝ, સો ધીસ ઇઝ યોર ઇન્સ્ટન્ટ ગોલ્સ. આ બધા ઇન્સ્ટન્ટ ગોલ કહેવાય તમારા. રસોઈ ઇન્સ્ટન્ટ ગોલ છે કે આજે રસોઈ 2 વાર કરવાની છે, રાઈટ? સવારે બી ખવડાવવું પડે, સાંજે બી ખવડાવવું પડે કે નહીં, કે 1 વાર કરે તો પણ ચાલે, સંબડી હોઈ શકે હવે. સો ઇન્સ્ટન્ટ ગોલ જે તમારે તરત પૂરા કરવાના છે, શોર્ટ ટર્મ ગોલ, મિડ ટર્મ ગોલ એન્ડ લોંગ ટર્મ ગોલ. તમે આને 3માં પાર્ટ કરી શકો છો, પણ શોર્ટ ટર્મ ગોલ્સ આર ઓલ્સો ઇમ્પોર્ટન્ટ, કે તમે જે બી કંઈક ડેલી એક્ટિવિટીઝ છે, ડેલી રૂટીન કહેવાય, શું કહેવાય એને? ડેલી રૂટીન વર્ક જે છે એ તમારો થવો જોઈએ, રાઈટ? પછી ગોલ્સની વાતો કરીએ, શોર્ટ ટર્મ, મિડ ટર્મ એન્ડ લોંગ ટર્મ. હમણાં આમનો જે ગોલ છે એ લોંગ ટર્મ છે, પણ એ લોંગ ટર્મ ગોલમાંથી 12 પાસ કરી ચૂક્યા છે, રાઈટ? હવે એનો ફર્સ્ટ ગોલ કયા આવશે? તો આપકા ફર્સ્ટ ગોલ ક્યાં આएगा? કોલેજ. એનો ફર્સ્ટ ગોલ છે કોલેજ પૂરી કરવી. કોલેજ કરશે તો જશે ને આઈપીએસસીમાં, यूपीएससी और आईएएस वॉट एवर यू वांट टू डू, IFRS बोलते हैं उसको, राइट? जो भी बनना है, तो उसके लिए आपको पहला गोल क्या है आपका? कॉलेज करना. और कॉलेज में अगर आप 35 मार्क में पास हुए तो चलेगा आपको? ऐसा कोई नॉर्म्स तो है नहीं चलेगा? नहीं, वो उसी के लिए बता रहा हूँ. उसके लिए अगर आप कि 70% आए या 30% आए चलेगा कुछ? तो आपको चलेगा? बट क्या कि वहाँ तो कॉन्सेप्ट मुझे क्लियर होना चाहिए, मार्क्स डिपेंड नहीं करते हैं, कॉन्सेप्ट क्लियर होगा परफेक्ट. ऐसा मैं बताता हूँ आपको, उसके नॉर्म्स भले ऐसे हैं, समझिए. ત્યાંના નોર્મ્સ કેવા છે? તમારે આઈએએસ અધિકારી બનવું છે, ઇટ ઇઝ ઓકે કે તમારા માર્ક્સ ગમે એટલા આવ્યા છે, એ લોકોને નથી લેવા દેવા નથી, પાસ થવાથી મતલબ છે. પણ જ્યારે ઇન્ટરવ્યૂ લેવાય છે, તમે સમજો એક્ઝામ પાસ કરી દીધી, તમે આઈએએસની એક્ઝામ પાસ કરી દીધી, પછી ઇન્ટરવ્યૂ થશે ને તમારા, તો ઇન્ટરવ્યૂ વખતે તમે પોતે ઇન્ટરવ્યૂ છો. શું નામ તમારું? જોવા બોલ ને, સંભળાતું નથી. નેહા. પાછી બોલ, મોટેથી બોલ. નેહા, તું ઇન્ટરવ્યૂ લેવા બેઠી છે આ લોકોનું આઈએએસ અધિકારી તરીકે, હા ને? આઈએએસનું બધા અધિકારીઓ તરીકે એક્ઝામ આપવા માટે આવ્યા છે, એક્ઝામ પાસ કરી આવ્યા છે, તો તું કોને સિલેક્ટ કરીશ? 35% સિલેક્ટ કરીશ કે 70% સિલેક્ટ કરીશ? ફર્સ્ટ પ્રાયોરિટી કોને આપશે? બંનેમાં સેમ નોલેજ છે, બંનેનું એથિક્સ સેમ છે, બંનેમાં બધું સેમ છે, પણ ટકાવારી આમની 70% છે ને આની 35% છે. કોને સિલેક્ટ કરીશ તું? નહીં ખબર? વધારે માર્કને સિલેક્ટ કરીશ, ઓછા માર્કને સિલેક્ટ કરીશ? બધાનો અંદરમાં ટેલેન્ટ સેમ છે, નોલેજ સેમ છે, તો કોને સિલેક્ટ કરીશ? બોલ બોલ. વધારે શું? પણ વધારે શું? વધારે मार्क्स वाला ने. हाँ, राइट? कंपटीशन के अंदर आप जा रहे हो तो कोशिश कीजिए अच्छे मार्क आए थोड़े, है ना? आपकी लाइफस्टाइल मुझे पता नहीं है, उस बारे में हम पर्सनली बैठ के बात करेंगे दोबारा, है ना? क्या प्रॉब्लम है सॉल्व करेंगे उसको. लेकिन आप जो भी कर रहे हो, मैंने अभी क्या बोला, हम लोग पिल्सन बोलते हैं, हम ऐसे देखते हो चाइनीज़ वाले ऐसे करते हैं, बाव, है ना? दे कॉल इट बाव. बाव बाव मीन्स नमन करना. वो ऐसे इसको नमन करते हैं. क्यों करते हैं? कि आप जो काम करने जा रहे हो वो अच्छे से करो. आप यहाँ पढ़ाई करने अच्छे से पढ़ाई करो, कॉलेज जा रहे हो अच्छे से पढ़ाई करो. मैंने भी ड्रॉप आउट लिया है, फाइनेंशियल प्रॉब्लम मुझे भी थी, और कॉलेज मैंने 24 साल की एज में ज्वाइन की है, मैंने 24 की एज में कॉलेज ज्वाइन किया है. जब तक मैं कॉलेज गया, स्कूल टाइम में मैं बहुत डल था, स्कूल से निकल जब मैं कॉलेज गया, इस बिटवीन मैंने बहुत जॉब की है. मैं आई वॉज 13 ईयर्स, मैं 13 साल का तब से काम कर रहा हूँ. और जब कॉलेज गया तो पूरी कॉलेज में हर साल बुक में मेरी फ़ोटो आती थी, हर साल. और एक बार नहीं, हर एक पन्ने पे जहाँ जहाँ अलग अलग एक्टिविटीज़, वहाँ जो टॉपर्स वहाँ पे मेरी फोटो आती थी. तो ऐसा मुझे पता नहीं कि मैं कर सकता हूँ. मैं तो जॉब कर रहा था अच्छी खासी, और एक बार बॉक्सिंग का कंपटीशन था तो मुझे पता चला, तो मैंने रिक्वेस्ट किया, सर मुझे जाना है. तो सर ने कंडीशन रखी कि भाई इसमें स्टूडेंट जा सकते, आप नहीं जा सकते. तो मैंने इंस्टा एडमिशन लिया उस पर जाने के लिए, और एडमिशन लेने के बाद मैंने जब कॉलेज ज्वाइन किया ही है, तो मैंने उस काम को इतने अच्छे से किया कि आज कॉलेज छोड़ के मुझे करीब 10-12 साल हो चुके हैं. फिर भी वहाँ जाओगे मेरा नाम सुनने को मिलेगा आपको. आप कुछ भी करो, मैं पढ़ाई में बिल्कुल भी होशियार नहीं हूँ. मैं एक मतलब ઢ કહેવાય તેવો સ્ટુડન્ટ છું, એમ સમજો. પડેમાં આજે એક્ઝામ છે, આજે વાંચવાનું ને પાસ થઈ જવાનું, બસ 5 ક્લાસ આવવા જોઈએ આપણે પતિ. યાભાઈ જે બોલીએ ને અત્યારે તેવું હતું મારું. એમ એક્ઝામના દિવસ વાંચવા બેસવાનું, કે કોલેજ પર જઈને 2 કલાક પહેલાં ફેલ નહીં થવું જોઈએ આપણે, બસ પાસિંગ માર્ક આવવા જોઈએ. મારે બી એવું જ હતું કે હવે આપણે કાં કે સરકારી નોકરી લેવી છે, કાં જવું છે, આપણે તો જોબ મળી જોઈએ આપણને, અને જોબ તો હું કરું જ છું ઓલરેડી, એમ રાઈટ. ખાલી મારું પોસ્ટ મોટી હતી પણ હું પરમાનન્ટ નહોતો, એટલા માટે મારે કોલેજ જોઈન કરવી પડી એમ. અને પછી અલ્ટિમેટલી કોલેજ પાસ કરી અને મને પરમાનન્ટ જોબ મળી ગઈ બેંકની અંદરમાં. એ જ મારા ખાલી ગોલ હતો, એ ગોલને ફૂલફિલ કર્યો. પણ એવું તમે નહીં કરતા. એનીવેઝ, સો અન્ડરસ્ટેન્ડ થાય છે તમને?
ચાલો આપણે હવે છે ને જોઈએ શોર્ટ ટર્મ ગોલ બધા ખબર પડી શોર્ટ ટર્મ ગોલ કોને કહેવાશે